નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। ઓપરેશન સિંદૂર અંતર્ગત જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ ઊભો થયો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા અગમ્યતાના ભાગરૂપે આરોગ્યની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે રક્તદાન શિબિરના આયોજન કરી અને જરૂર પડે ત્યાં બ્લડની તકલીફ ન પડે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એ સંદર્ભમાં સરહદી જિલ્લા તરીકે પાટણ જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ આયોજક પાટણની તમામ બ્લડ બેંકોમાં આગામી 3 દિવસ સુધીમાં 6000 જેટલા રક્તના યુનિટ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા વ્યાપારીઓએ ખેડૂતોમાં બ્લડ આપવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હોવાનું જણાવ્યું હતું। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। मोबाइल मत रखी दो, मोबाइल नहीं पाओ भेजो ना रही ऑफिस तुम बिहारी दगड़ आई जाओ ना ब्लड हलवा નમસ્કાર। ઓપરેશન સિંદૂર ની સાથે સાથે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધનો માહોલ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે અગમચેતીના ભાગરૂપે આરોગ્યની સિસ્ટમને સુદૃઢ બનાવવા માટે અને કોઈ પણ સંજોગોમાં જ્યારે તકલીફ પડે ત્યારે રક્તની અછતને પહોંચી વળવા માટે તમામ જિલ્લાઓમાં ખાસ કરીને સરહદી જિલ્લા પાટણમાં આની એક આયોજન ઊભું કર્યું છે। એ સંદર્ભમાં પાટણ જિલ્લા કલેક્ટર શ્રી, મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી અને સંયુક્ત ટીમ સાથે તમામ બ્લડ બેંકોને આ 3 દિવસમાં 6000 જેટલા બ્લડ યુનિટ સ્ટોરેજ કરી અને પ્રિકોશનલી એકત્ર કરી રાખવાનો જે ટાર્ગેટ આપ્યો છે એનું સંદર્ભમાં પાટણ જિલ્લાની તમામ બ્લડ બેંકોમાં આ કાર્યરત થઈ ગઈ છે અને સાથે સાથે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, વિવિધ સમાજના સંગઠનો આમાં જોડાઈ ગયા છે અને અનેક જગ્યાએ આજ સવારથી જ આવતીકાલ પણ આખો દિવસ અને સોમવાર સુધી રક્તદાન શિબિરનું આયોજન થઈ ગયું છે। એ સંદર્ભમાં આજે રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત શ્રીમંતીલાલ કાંતિલાલ બ્લડ બેંકના સહયોગથી એપીએમસી માર્કેટમાં આપણા ચેરમેન સ્નેહલભાઈ અને વેપારી મિત્રો અને બીજા અગ્રણીઓના સહયોગથી સુંદર કાર્ય થઈ રહ્યું છે અને ટાર્ગેટ મુજબનું રક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે। દોસ્તો, આવનારા દિવસોમાં કદાચ એવી દુર્ઘટનાઓ બને અને વધારે બ્લડની જરૂર પડે તો પણ આ જે સ્ટોક રાખવાનો છે એ સાથે એના ઉપરાંત પણ અવિરતપણે રક્તદાન શિબિરોનું આયોજન કરવાનું થઈ શકે છે। ત્યારે એવા પ્રસંગે તમામ લોકોને, રક્તદાતાઓને આપણા દેશના સૈનિકો માટે, ઘાયલ નાગરિકો માટે રક્તદાન કરવા માટે ખાસ રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત શ્રીમંતીલાલ કાંતિલાલ બ્લડ બેંક દ્વારા અપીલ કરવામાં આવે છે। ધન્યવાદ। વર્તમાન પરિસ્થિતિના અનુસંધાને અહીં પાટણ રોટરી ક્લબ ઓફ પાટણ અને એસકે બ્લડ બેંક અને એપીએમસી પાટણ દ્વારા સરકારશ્રીનો અને વહીવટી તંત્રનો જે લક્ષ્ય છે એની સાથે સામાજિક સંસ્થાઓનો પણ એક જવાબદારી થાય છે કે બોર્ડર ઉપર આ પ્રકારની પરિસ્થિતિ હોય અને ભવિષ્યમાં આવનાર પરિસ્થિતિ આનાથી પણ કઠણ થાય અને ક્યાંક ને ક્યાંક બ્લડની જરૂરત પડે તો એક ભારતીય તરીકે આપણે પણ જ્યારે સરહદ ઉપર આપણા સૈનિકો લડી અને આપણું ગૌરવ વધારતા હોય છે ત્યારે ક્યાંક એમને પણ કોઈ કેજ્યુલિટી થાય અને એમને પણ બ્લડની જરૂરિયાત પડે તો ભારતનો દરેક નાગરિક એ બ્લડ આપવા માટે તૈયાર હોય છે અને એના અનુસંધાને આજે લાયન્સ ક્લબ પાટણ અને એસકે બ્લડ બેંક
દ્વારા અહીં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પીએમસી પાટણ ખાતે, અને ખૂબ બધા લોકો એમાં ભાગ લઈ રહ્યા છે, લાઈન લાગે એ પ્રકારની પરિસ્થિતિ છે. આ જ બતાવે છે કે એમને ભારત માતા પ્રત્યે અને જે યુદ્ધ કરી રહ્યા છે સૈનિકોના માટે કેટલો બધો પ્રેમ છે. અને પ્રેમના કારણે જ્યારે 6000 ઉપરાંતની બોટલો ભેગી કરવાની જિલ્લાની છે, ત્યારે અમે એપીએમસી પાટણ, એસકે બ્લડ બેંક, લાયન્સ ક્લબ અને બાકીની સામાજિક સંસ્થાઓ ભેગા થઈ અને પાટણના તાલુકાની આજુબાજુના વિસ્તારના દરેક નાગરિકને પણ વિનંતી કરીએ છીએ કે આપ દેશ માટે ઓપરેશન સિંદૂર જ્યારે આપણા સૈનિકો કરી રહ્યા છે, આપણા બધાનું ગૌરવ વધારી રહ્યા છે અને દુશ્મનોના દાંત ખાટા કરી રહ્યા છે, ત્યારે આપણે પણ જવાબદારી થાય છે કે આવો આપણે સૌ જવાબદારી સમજી અને જે નજીકની કોઈ જગ્યાએ રક્તદાન કેમ્પ હોય તો ત્યાં આપણે આપણું રક્ત આપવું.